વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર. ગયા લેક્ચરની અંદર આપણે અસ્થિર મૂડી ખાતા, સ્થિર મૂડી ખાતા અને નફા નુકસાનનું ફાળવણી ખાતું આટલા બાબતનો અભ્યાસ કર્યો ને એની સાથે એક દાખલાની પણ પ્રેક્ટિસ કરી. આજે આપણે વાર્ષિક હિસાબો માટે જે ખૂબ જ અગત્યના કહી શકાય ને ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એની થોડીક મિત્રો તમને હું સમજૂતી આપું, પછી આપણે દાખલાની શરૂઆત કરીશું જેની અંદર તમને કોઈ પ્રકારની મુશ્કેલી પડે નહીં. આશા રાખું કે તમે મૂડી ખાતું, ચાલુ ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું એ પરફેક્ટ રીતે તૈયાર કરી લીધું હશે. બરાબર? તો આગળના વિડીયોમાં એ દરેક પ્રકારની માહિતી આપેલી છે, ખાસ એની પ્રેક્ટિસ કરજો અને શીખજો. તો મિત્રો આજે આપણે થોડુંક તમને સમજાવવું કે અહીંયા કંપની છે કે જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે. યાદ રાખજો મિત્રો, ધ્યાનથી સમજાવું છું. જો તમે સમજી જશો તો તમને વાર્ષિક હિસાબો એકદમ સરળ લાગશે. કંપની છે જ્યાં વસ્તુ જે પણ બને છે એનું ઉત્પાદન થાય છે. હવે ઉત્પાદન કેવી રીતે થશે? ડાયરેક્ટ થશે કે અંદર રો મટીરિયલ કાચો માલ નાખવો પડશે? હા, કાપડ બનાવીએ છીએ તો રૂ તમારે નાખવું પડશે. કોઈ પણ પ્રકારની વસ્તુ બનતા પહેલા એમાં એનું રો મટીરિયલ નાખવું પડતું હોય છે. તો એ કાચો માલ આમાં ઉડીને આવતો નથી, એ કોઈ અન્ય જગ્યાએથી લાવવામાં આવે છે. સમજાય છે? એ લાવવામાં આવે છે અને અહીંયા વસ્તુ બને છે. બની ગયા પછી એ કસ્ટમર સુધી પહોંચે છે. આટલું તો તમે સમજી ગયા છો મિત્રો. ધ્યાનથી સાંભળજો ફરીથી. કંપની છે, પેઢી છે, આપણો ઉદ્યોગ છે, જે પણ કયો ત્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે અને એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે કાચો માલ અહીંયા લાવવો પડે છે અને અહીંયા લાયા પછી વસ્તુ બને છે. બનાયા પછી કસ્ટમર સુધી, ગ્રાહક સુધી પહોંચે છે. ત્યાં સુધીની જો પ્રોસેસ તમે વ્યવસ્થિત રીતે સમજી જાઓ તો વાર્ષિક હિસાબો માટે તમને સરળ રહેશે. બરાબર? તો હું તમને અત્યારે વેપાર ખાતું સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધ્યાનથી સાંભળજો. અને શું ટાઇટલ આપવાનું ખાતાનું, એનો નમૂનો કેવો છે જરા એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાગીદાર એ અને બી નું તારીખ 31/3 જે હોય તે 31/3/2020 નું પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. બરાબર? નહીં કે ડાયરેક્ટ વેપાર ખાતું. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ઉધાર અને જમા, આ રીતે લખવાનું થશે. બરાબર? તો મિત્રો અહીંયા કાચો માલ અહીંયા સુધી આવે, કંપની ખરીદી કરે છે. અથવા પછી આપણે પ્રોડક્શન ન ચાલતું હોય, દુકાનો આપણે રેડીમેડ ખરીદી કરીએ, એ ખરીદી સમજી લેવાની. તો આપણી પાસે થોડો ઘણો સ્ટોક પડ્યો હોય તો શરૂનો સ્ટોક અહીંયા આવે. ખરીદી કરવામાં આવે તો ખરીદી અહીંયા આવે. જો એમાંથી માલ પરત કરવામાં આવે તો ખરીદ પરત અહીંયા આવે. આ બાદ કરો. બીજું અન્ય રીતે ગયેલ માલ અહીંયા આવે. મિત્રો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આ બધું જ બાદ કરો એટલે બહારના કોલમમાં મૂકવામાં આવે. આ આપણું રકમ રૂપિયા કોલમ. ફરીથી ખરીદી કરવામાં આવે, શરૂનો સ્ટોક આપણી પાસે સ્ટોક પડ્યો હોય, બીજી ખરીદી કરવામાં આવે, ખરીદીમાંથી ખરીદ પરત. ખરીદ પરતને બીજા શબ્દોમાં માલ પરત ઉધાર કહેવામાં આવે છે. ખરીદ પરતને બીજા શબ્દોમાં કેવી રીતે યાદ રાખશો? ઉધાર બાજુ છે એટલે માલ પરત ઉધાર કહે છે, એવું યાદ રાખવાનું. બરાબર? પછી માઇનસ આ ખરીદીમાંથી આ ખરીદ પરત બાદ કરો, જે વધે એમાંથી અન્ય રીતે ગયેલ માલ. કેવી રીતે? ભણી ગયા આપણે, ખ્યાલ છે. ઉપાડથી ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, આગથી બળી ગયેલ માલ, પૂરમાં તણાઈ ગયેલ માલ, કોઈ પણ રીતે માલ જાય એ બધો જ અહીંયા માઇનસ થશે. ખરીદમાંથી ખરીદ પરત માઇનસ થશે, અન્ય રીતે ગયેલ માલ બાદ થશે, જે વધે રકમ આપણે બહાર મૂકીશું. બરાબર? બાકીનું આવશે પણ એ હવાલ આવશે ત્યારે બધું સમજાય છે. એવી જ રીતે અહીંયા વેચાણ, માઇનસ વેચાણ પરત, એને બીજા શબ્દોમાં માલ પરત જમા કહે છે. વેચાણમાંથી એ બાદ કરો
એટલે અહીંયા રકમ રૂપિયામાં એ રકમ મુકાશે. આમાંથી બાદ થાય એટલે રકમ અહીંયા લખાય, આમાંથી બાદ થાય એટલે એ રકમ અહીંયા લખાય. તો તમને વેપાર ખાતામાં આટલું તો સમજાઈ ગયું. શરૂનો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ, બધી રીતે. આ બાજુ વેચાણ માઇનસ વેચાણ પરત, એ વેચે ત્યારની વાત છે. બરાબર. હવે આ ખરીદી ડાયરેક્ટ માલ ઉડીને અહીંયા નથી આવતો. ખરીદી કરતી વખતે ખરીદીને લગતા ખર્ચા થાય છે. શું થાય છે? ખરીદીને લગતા ખર્ચા. ખરીદી કરતી વખતે ઘણા બધા ખર્ચાઓ થાય છે. તો એ બધા ખર્ચા અહીંયા આવશે. જેમ કે મજૂરી, આવક, માલ, ગાડા ભાડું, લારી ભાડું, ખરાજાત ખર્ચ, ઓક્ટ્રોય, રેલવેનું. મિત્રો અમુક નામ કોમન છે તો હું લખું છું, જરા ધ્યાનથી સમજતા જજો. રેલવેનું, જકાત, બરાબર, આમાં નવા આવી જશે. જકાત, ખાલી નૂર પણ લખેલું હોય. ગોદી ચાર્જ, ડોક ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, વોરફેજ, તોલાઈ, મહાજન લાગો, ઘણા બધા ખર્ચાઓ છે કે જે અહીંયા ખરીદીને લગતા બધા જ ખર્ચાઓ અહીંયા મુકાય છે. બુકની અંદર એનું સરસ મજાનું ફોર્મેટ આપેલું છે, જોશો પણ તો પણ તમને ખ્યાલ આવશે. એટલે બધા જ ખરીદીના ખર્ચા, ક્લિયરિંગ ચાર્જ, કસ્ટમ ડ્યુટી, તો બધા જ ખર્ચા ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કયા ખર્ચા? તો કે માલ અહીંયા ઉત્પાદન થાય છે, અહીંયાથી રો મટીરીયલ અહીંયા લાવે ત્યાં સુધીનું, અથવા જેનું વેચાણ કરવાનું છે અહીંયા લાવવામાં આવે ત્યાં સુધી જકાત ભરવાનું થાય, કે જે પણ ખર્ચ થાય એ બધા જ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુએ આવે છે. સમજી ગયા? તો વેપાર ખાતાની ઉધાર બાજુ આ બધા જ ખર્ચા. કદાચ એકાદ બે રહી ગયા હોય તો જરા જોઈ લીજો. બરાબર. અહીંયા દરમાયો, બરાબર, લગભગ આવી ગયા છે, કોઈ બાકી છે નહીં. રેલવેનું, આવકમાં ગાળાનું, ડેમરેજ, આ બધા જ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુએ આવશે. તો મિત્રો ખર્ચ જેટલા પણ હોય એ બધા જ યાદ રાખવા પડશે. બરાબર. તો આના પ્રમાણે યાદ રાખી લેવાનું. લગભગ 10 થી 14 જેવા ખર્ચ છે એ બધા આપણે યાદ રાખીશું. આ ખરીદી કરતી વખતે થયેલા ખર્ચ પ્લસ ઉત્પાદનના ખર્ચા પણ અહીંયા આવે છે. ખરીદીના ખર્ચા, એના સિવાયના બીજા ખર્ચા છે. કયા? તો કે રોયલ્ટી, ઉત્પાદક મજૂરી, કારખાનાના બધા જ ખર્ચા. યાદ રાખજો મિત્રો, કારખાનાના બધા ખર્ચા, કારખાનાનો ઘસારો, પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો કે તો પણ અહીંયા આવશે. પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો, પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો પણ અહીંયા આવશે. કારખાનાનું ઓઇલ, ગ્રીસ, લાઇટ બિલ, જે પણ બધું કારખાનાનું છે એ દરેક પ્રકારની વિગત વેપાર ખાતાની ઉધાર બાજુએ આવશે. તો અહીંયા વેપાર ખાતાની ઉધાર બાજુ મેં તમને જેટલું શક્ય હોય એટલું તમને સમજાવી દીધું. એ જ રીતે જમા બાજુ, જમા બાજુ વેચાણ અને વેચાણ પરત, આટલું તો છે જ. ધ્યાનથી સાંભળજો. અહીંથી અહીંયા સુધી ખરીદી કરતી વખતે એ ખરીદી, શરૂનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, અન્ય રીતે ગેરમાલ, બધું અહીં લખાય. ખરીદી કરતી વખતે થયેલા ખર્ચા બધા અહીંયા આવે. ઉત્પાદક બીજા ખર્ચા છે બધા અહીંયા આવે. દરેક વસ્તુ અહીંયા લખાય. હવે જુઓ જમા બાજુ. બરાબર. ઉત્પાદનને લગતા ખર્ચા પણ તમને ખ્યાલ આવી ગયો. જમા બાજુ વેચાણ અને વેચાણ પરત, આટલું તો છે. એના સિવાય આપણે યાદ રાખીશું આખર સ્ટોક. મેન આટલું જ આવતું હોય છે. કદાચ ક્યાંક એકાદું નવું આગુ પાછું આવે તો એને જરા સમજવાનો પ્રયત્ન કરીશું. આટલું જ હોય છે. હા, હવાલા હશે વેચાણમાં, વેચાણ પરતમાં, તો એ હું તમને શીખવાડીશ. ભંગારમાલનું વેચાણ પણ અહીંયા આવે. એ બધું અહીંયા લખાતું હોય છે. હવે મિત્રો આ આપણા ખર્ચાઓ છે. જો ખર્ચા વધુ થાય તો અહીંયા કાચી ખોટ આવે.
અને જો આપણે વેચાણ કર્યું એટલે આપણે આવક થશે, નફો થશે, જેટલું વેચાણ વધશે આનો સરવાળો વધુ થાય તો આ બાજુ કાચો શું આવશે? નફો આવશે. કયો? કાચો નફો આવશે. યાદ રહેશે? તો આ વેપાર ખાતાનું ફોર્મેટ તૈયાર થયું. તો મિત્રો ખાસ તમારે આટલું યાદ રાખવાનું છે. હવે ધ્યાનથી સમજજો. ઉત્પાદકને લગતા ખર્ચા અહીંયા મેં લખાઈ દીધા. કારખાનાના બધા જ ખર્ચા, પ્લાન્ટ અને યંત્રનો ઘસારો પણ આમાં. એના સિવાયના ખરીદીના ખર્ચા બધા અહીંયા. સરનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, અન્ય રીતે ગયેલ માલ. એટલે આટલું મિત્રો તમારે યાદ રાખવાનું, આટલું સમજવાનું. તો અહીંયાથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા બધી પ્રોસેસ થાય છે અને અહીંયાથી કસ્ટમર સુધી, ગ્રાહક સુધી પહોંચતી વખતે થતા બધા જ ખર્ચા એ નફા નુકસાન ખાતામાં આવે છે. બરાબર? તો મિત્રો અહીંયા વેપાર ખાતું તમને સમજાઈ ગયું. નફા નુકસાન ખાતાની આછી ઝલક તમને આપી દઉં. નફા નુકસાન ખાતું કેવી રીતે, કેટલું યાદ રાખશો જરા સમજી લો. પહેલા તો તમારે યાદ રાખવાનું આમ. યાદ રહેશે? આમ. આ એટલે આપેલ અને મ એટલે મળેલ. તો બધી જ વસ્તુ જે મળે, આપણી આવક, નફો થાય એ બધું જ આપણું અહીંયા આપણી ઉપજ થવી જોઈએ, આવક થવી જોઈએ. જેમ કે મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત. બરાબર? તો મળેલ જે પણ છે એ બધી જ વસ્તુ જે મળે એ બધું અહીંયા આવે અને સામે આપેલ વ્યાજ, આપેલ કમિશન, આપેલ દલાલી, આપેલ આડત બધું જ અહીંયા આવે. આટલું યાદ રહી ગયું. બીજું, અહીંયા જમા બાજુ આપણી ઉપજ આવે છે. વિગત રકમ રૂપિયા લખાશે. આપણી ઉપજ અને આવક જે પણ મળે છે એ બધું જ અહીંયા આવશે. મિત્રો અહીંયા તમને એક ચોખવટ કરી આપું કે કંપનીના વાર્ષિક હિસાબ ભણીશું ત્યારે બધાનું સ્પેસિફિક અલગ અલગ છે. જ્યારે પાકું સર્વે પણ ભણશું ત્યારે અહીંયા લખીશું કાયમી મિલકતો કઈ છે, અદ્રશ્ય મિલકતો કઈ છે, ચાલુ મિલકતો કયું છે, રોકાણો કયા છે, બધું જ અલગ અલગ આપણે પાર્ટ પાડવાના છે. નફા નુકસાન ખાતું છે તેના પણ બધા ખર્ચા છે. ઓફિસના લગતા ખર્ચા કયા છે, વહીવટી લગતા ખર્ચા કયા છે, વેચાણ વિતરણના લગતા ખર્ચા કયા છે, અન્ય ખર્ચા કયા, બધા જ પ્રકારના ફોર્મેટ અલગ અલગ લખવાના હોય છે કે જેમાં અલગ અલગ ખર્ચ કરવાના હોય છે. પરંતુ અહીં આપણે 12મા ધોરણના નિયમ પ્રમાણે તમે કદાચ અહીં આડાવડા લખો તેનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તમારી પાસે જો ફોર્મેટ હોય તો ફોર્મેટ કાઢો તો તમને સમજવામાં વધારે સરળતા રહેશે. કમિશન, વ્યાજ, દલાલી, આડત બધી જ વસ્તુ અહીંયા આવશે. હવે ધ્યાનથી સાંભળજો. આપણે ક્યાંક રોકાણ કર્યું છે તેનું વ્યાજ મળે તો આવક થઈ, તો હા, રોકાણનું વ્યાજ અહીંયા આવે, અહીંયા આવશે. સમજી ગયા? આપણે કોઈને લોન આપી છે તો લોનનું વ્યાજ આપણને મળશે, એટલે ધીરે લોનનું વ્યાજ. ગાલખાત પડેલી હતી કે હવે રૂપિયા મળવા નથી પણ અચાનક ગાલખાત પાછી આવી તો ગાલખાત પરત અહીંયા આવશે. સમજાય છે મિત્રો? ફોર્મેટ કાઢો. ફોર્મેટ ની અંદર જોતા જાઓ. દરેક વસ્તુ મળેલ એ તો મેં તમને સમજાવી દીધું. એના સિવાયનું ગાલખાત પરત, રોકાણનું વ્યાજ, થિયરી લોનનું વ્યાજ, બેંકમાં રૂપિયા પડ્યા છે બેંકનું વ્યાજ થયું તો એ પણ અહીંયા આવશે, બેંક વ્યાજ. પણ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ હોય આપણો ખર્ચ થઈ ગયો, બેંકમાં સિલક પડી છે વ્યાજ મળ્યું તો અહીંયા, પરંતુ ઓવર થયું, વધારે પડતા રૂપિયા ઉપાડી લીધા તો સામે વ્યાજ ભરવું પડે તો બીઓડી નું વ્યાજ અહીંયા આવે. વીમા પ્રીમિયમ અહીંયા આવે. આપણે વીમો લીધો હોય, પેમેન્ટ કરવું પડે તો સામે ઉમેદવારનું વીમા પ્રીમિયમ અહીંયા આવે. આ સમજો મિત્રો, ખાસ સમજાવું છું કઈ રીતે ડિફરન્સ પડે છે, ક્યાં કઈ રીતે આવે છે બધું. તો હજુ જમા બાજુ જરા જુઓ કયું કયું છે. ભંગારની ઉપજ થઈ હોય, પસ્તીના વેચાણની ઉપજ થઈ હોય, બધું વેચ્યું, રૂપિયા એક્સ્ટ્રા 5, 10, 20, 25, 500, 100 મળવાના છે, બધું જ અહીંયા આવશે. મળેલ ડિવિડન્ડ એક બાકી હતું, ડિવિડન્ડ, મળેલ ડિવિડન્ડ સામે આપેલ ડિવિડન્ડ. બરાબર? તો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. કોઈ પણ પ્રકારની આવક થાય તો આવક અહીંયા આવે, ઉપજ થાય એ અહીંયા આવે, ખર્ચ કે નુકસાન થાય તો બધું જ ખર્ચ નુકસાન ટોટલી અહીંયા આવે. યાદ રાખજો મિત્રો, આ સમજાવું છું ખાસ. આટલું શીખી ગયા તો તમને દાખલો ગણવામાં ખૂબ જ સરળતા રહેશે. બધા જ ખર્ચના નુકસાન, જેમ કે અહીંયા અન્ય રીતે ગયેલ માલ કેવી રીતે ગયો, ધર્માદાથી ગયેલ માલ તો ધર્માદા ખર્ચ અહીંયા આવે, આગથી બળી ગયેલો માલ તો આગથી થયેલ નુકસાન અહીંયા આવે, વરસાદમાં માલ પડી ગયો તો વરસાદથી નુકસાન થયું અહીંયા આવે. સમજાય છે? બધા જ પ્રકારના ખર્ચ અને નુકસાન અહીંયા આવે. સ્ટેશનરી લીધી તો સ્ટેશનરી ખર્ચ અહીંયા આવે. તો મિત્રો
ફોર્મેટ કાઢો વધારે તમને ખ્યાલ આવશે. જો એમાં અલગ અલગ ટાઇટલ અલગ અલગ આપેલા, પેલા ઓફિસ અને વહીવટી ખર્ચા, બરાબર. મજૂરી અહીંયા આવે તો પગાર અહીંયા આવે. આવક માલ ગાડા ભાડું અહીંયા આવે તો અહીંયા જાવક માલ ગાડા ભાડું આવે. યાદ રાખજો આ રીતે, બરાબર. એની સાથે સાથે ભાડું ચૂકવેલું હોય તો આપણો ખર્ચ થયો, અને ભાડું મળ્યું હોય તો અહીંયા આવે મળે. આપેલ ભાડું, આપણે બીજાને ભાડું આપ્યું, આપણું નુકસાન ખર્ચ થયો, ખર્ચ કર્યો ને આપણે તો ખર્ચ અહીંયા આવે. મળેલ ભાડું તો આપણે આવક થઈ, તો ભાડું પણ એ રીતે. ફોર્મેટ ખુલ્લા રાખો મિત્રો, જોડે જોડે સમજતા જાઓ. જો ટાર ટપાલ, સ્ટેશનરી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી બિલ, બરાબર, પરચુરણ ખર્ચ, બધા જ ખર્ચાઓ ટોટલી ખર્ચ અહીંયા હું લખતો નથી, એટલા માટે તમને મેં કીધું ફોર્મેટ ખોલીને રાખો તો તમને વધારે સરળતા રહેશે. આ હતા બધા એક્સ્ટ્રા ઓફિસના ખર્ચ અહીંયા હતા. હવે આવે વેચાણ વિતરણના ખર્ચ. તો અહીંયા ચૂકવેલ આડત, જો આપેલ બધું મેં તો તમને સમજાવી દીધું હોય. જાવક માલ ગાડા ભાડું, પગાર સેલ્સમેનનો, જાહેરાત ખર્ચ, ડિલિવરી વાનનો ખર્ચ, શોરૂમનો ખર્ચ, ચૂકવેલ દલાલી, આપેલ દલાલી, ચૂકવેલ એટલે આપેલ, બધું જ આવી ગયું. લગભગ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. વખાણનો ખર્ચ, પેકિંગનો ખર્ચ, દરેક પ્રકારનો અહીંયા ખર્ચા અહીંયા આવશે. હજુ એના સિવાય આગળ ખર્ચમાં નાણાકીય ખર્ચા, અહીંયા લોનનું વ્યાજ આપણને મળ્યું હતું તો સામે BOD નું વ્યાજ આપણે ચૂકવવું પડશે. લોન લીધી છે તો વ્યાજ આપવું પડશે. લીધેલ લોનનું વ્યાજ જે આપણે ચૂકવવું પડશે તો વ્યાજ આપણે ચૂકવવું પડશે. આપણા માટે એ ખર્ચ નુકસાન બાજુ, ઉધાર બાજુ આવશે. એના સિવાય અહીંયા મેનેજરનું કમિશન, બેંકનો ચાર્જ, લીધેલ લોનનું વ્યાજ આવી ગયું અંદર. અન્ય ખર્ચા કયા? ધર્માદા ખર્ચ, બધા ઘસારો, અહીંયા જો ઘસારા પણ અહીંયા આવશે, બધી જ મિલકતોના ઘસારો અહીંયા આવશે. તો આવા બધા ખર્ચાઓ ત્યાં થાય છે. મેં આ સમજી દીધું, ચોરીથી નુકસાન, વરસાદથી, ધર્માદાથી, બધા જ પ્રકારના ખર્ચા, બધી જ બાબતોની વિગતો અહીંયા આવશે. તો મિત્રો આટલું તો હતું જ. એની સાથે સાથે નફા નુકસાનની ઉધાર બાજુ એક ફોર્મેટ યાદ રાખવાનું છે. કેવું ફોર્મેટ? અહીંયા જગ્યા નથી એટલે એ ફોર્મેટ હું અહીંયા લખું છું, ધ્યાનથી સમજજો. ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની, આ ત્રણેયનો સરવાળો કરવાનો. જે સરવાળો થાય એમાંથી માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની બાદ કરો એટલે બહારના કોલમમાં મુકાય. ધ્યાનથી સાંભળજો. કાહા હકા, કાકાની વચ્ચે હ આવે. પેલા બે ગાલખાત અનામત. ગાલખાત કાચા સરવૈયાની, એમાં ગાલખાત હવાલાની. જો તમે 11મા ધોરણમાં ચેપ્ટર ભણ્યા હશો તો આ વધુ સરળતાથી સમજી શકશો તમે. એટલે અત્યારે તમારે ફોર્મેટમાં યાદ રાખવું પડશે, બરાબર. તો ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. એવું ને એવું વટાવમાં પણ આવી શકે. આપેલ વટાવ અહીંયા મૂકો પ્લસ દેવાદાર વટાવ અનામત હવાલાની અહીંયા મૂકો. બેનો સરવાળો કરો, એમાંથી દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયાની. કદાચ ન દેખાતું હોય તો જરા ધ્યાનથી સમજજો. ગાલખાત વટાવ, દેવાદાર વટાવ અનામત હવાલાનું પ્લસ થાય, માઇનસ દેવાદાર વટાવ કાચા સરવૈયાનું એ માઇનસ થાય. એ બહાર મૂકી દો. જેવું અહીંયા હતું એવું ફોરવર્ડ અહીંયા આવ્યો. આ યાદ રાખજો. આટલી વસ્તુ નફા નુકસાનની હતી એ વેપાર ખાતામાં મૂકવાની નથી. નફા નુકસાનની ઉધાર બાજુની વાત કરીએ. અહીં જગ્યા નથી એટલા માટે. તો ફરીથી એક વખત વેપાર ખાતાની અંદર સરનો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ રીતે ગયેલ માલ, ખરીદીના બધા જ ખર્ચા, મજૂરી, આવક માલ ગાડા ભાડું. જો આમ તો એકદમ સિમ્પલ છે. વાર્ષિક હિસાબ તૈયાર કરવા હોય તો પહેલું કામ ફોર્મેટ તૈયાર કરવાની મજૂરી કરવી પડે. મજૂરી પહેલું જ અહીંયા છે ને. ઓલું કે ને ઉપવાસ હોય, 11 હોય કે કંઈક ફરાર કરવાનું હોય તો પહેલું જ આપણને વેફર, બાલાજીની વેફર એટલે વરફેજ અહીંયા આવે. કોઈ વધારે પડતું ટ્રેનિંગ કરતું હોય તો ધોલાઈ કરવાની એટલે તોલાઈ અહીંયા આવે. કોકને ડોક પકડીને 2 નાખી હોય તો ડોક ચાર્જ અહીંયા આવે. બાળક જન્મે તેને ગોદીમાં લેવાનું હોય હે ને, ગોદી ચાર્જ અહીંયા આવે. એક યાદ રાખવા માટે ટેકનિક છે. બગાડે પણ ખરા તો ક્લિયરિંગ કરવું પડે, ક્લિયરિંગ ચાર્જ અહીંયા આવે છે. કોક અહીંયા આપણે વાગી જાય, ફેરવીને 1-2 ટાઈમ મારે તો પહેલા જ ઘરે શું થાય? હેમરેજ થઈ જાય ને. હેમરેજ એટલે ડેમરેજ યાદ રાખો અહીંયા આવે. ઉંદર હોય એ બાજુ તાળી પાડો તો ઉંદર ક્યાં જતો રહે? દરમાં જતો રહે. દરમાં એવો અહીંયા આવે છે. જો તમે શિક્ષકને માનતા હોય, મમ્મી પપ્પાને માનતા હોય, આવે તમે કેટલા સમય પછી તમે મળો તો પેલા પગે લાગો, મહાજન લાગો.
આ શબ્દોનો પ્રાસ મેળવું છું ને તમને યાદ રહે એટલા માટે. અને આ પ્રમાણેના ખર્ચા બધા યાદ રાખશો તો તમને યાદ વેપાર ખાતું સરળતાથી આવડશે. અને આના સિવાયના બધા જ ખર્ચા અને બધું જ નુકસાન એ ટોટલી નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. આપેલ વટાવ, આપેલ વ્યાજ, આપેલ દલાલી, આપેલ કમિશન, આપેલ ડિવિડન્ડ, બધું આપેલ. કોઈ પણ ખર્ચ થાય બધા જ અહીંયા. અને આ બાજુ બધું જ મળેલ. રોકાણનું વ્યાજ તો રૂપિયા મળે, લોનનું વ્યાજ, લોન લીધી હોય વ્યાજ ચૂકવવું પડે તો આપણો ખર્ચ અહીંયા આવે. કોઈને રૂપિયા આપ્યા છે, લોન ધીરી છે અને વ્યાજ મળ્યું તો અહીંયા આવે. મિત્રને લોન આપી હતી, વ્યાજ મળ્યું તો અહીંયા આવે. મિત્ર પાસેથી લોન લીધી હતી, વ્યાજ ચૂકવવું પડે, અહીંયા આવે. ખર્ચ નુકસાન અહીંયા, આવક ઉપર અહીંયા. ઘાલખાત હતી, ઘાલખાત પરત મળી તો અહીંયા. બેંકમાં રૂપિયા પડ્યા, વ્યાજ મળ્યું તો અહીંયા. બેંક ચાર્જ થયો, બેંકનું કમિશન થયું, બેંકનું તો બધું ચાર્જ, બેંકનું ખર્ચ, બેંક બધા જ ખર્ચ અહીંયા આવે. બેંક ચાર્જીસ, બેંક કમિશન બધું. તો આ રીતે પાડશો તો સરળતાથી રહેશે. સ્ટેશનરી લીધી તો ખર્ચ અહીંયા. લાઇટ બિલ ભર્યું તો અહીંયા. ઓડિટ ફી કરાવી, આપણે એકાઉન્ટ લખાવડાવ્યું તો ઓડિટ ફી અહીંયા. બધા જ ખર્ચા મેં તમને એટલા માટે કીધું ફોર્મેટ ખુલ્લા રાખો અને વાંચો અને સમજો જરા, તો તમે ઝડપથી સમજી શકશો. તો દરેક પ્રકારના ખર્ચા અને સાથે આ ફોર્મેટ આટલું અવશ્ય તમારે યાદ કરવું પડશે અને શીખવું પડશે. તો તમને આવક ઉપજ તમને ખ્યાલ આવી ગયો. જવાબ બાજુ મેં તમને આખી સમજાવી દીધી, ખર્ચ પણ મેં તમને બધા સમજાવી દીધા. હવે છે નફા નુકસાન તો ક્લિયર થઈ ગયું, વેપાર ખાતું પણ ક્લિયર થઈ ગયું. થોડીક વાર માટે તમે એવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી લો, જે તમારે જરૂર હોય એ પ્રમાણે લખી લો. બુકમાં છે, આમ તો કોઈ જરૂર નથી. વેપાર ખાતું હું કાઢી નાખું છું. વેપાર ખાતાની જગ્યાએ તમને હવે પાકા સરવૈયાની સમજૂતી આપું છું. તો જરા યાદ રાખજો, પાકા સરવૈયાની અંદર જેવું ટાઇટલ છે તમને યાદ હોવું જોઈએ. પાકા સરવૈયામાં આનું ટાઇટલ કેવું? નફા નુકસાન ટાઇટલ. ભાગીદાર એ અને બી નું તારીખ 31/3/2020 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. જ્યારે આમાં ભાગીદાર એ અને બી નું તારીખ 31/3/2020 ના રોજનું, પૂરા થતા વર્ષનું નહીં, જે તમે જાણો છો, રોજનું પાકું સરવૈયું. તો આ બાજુ આવશે મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા. તો અહીંયા ઉધાર જમા લખાતું નથી, પરંતુ યાદ રાખવા માટે આ જમા છે, પેલું ઉધાર છે. જ્યારે વેપાર ખાતામાં નફા નુકસાનમાં આ ઉધાર છે ને આ જમા છે. યાદ રાખજો મિત્રો, હું આખું ઉધાર જમાના બેઝ ઉપર વાર્ષિક હિસાબ શીખવાડવાનો છું અને વિશ્વાસ સાથે કહીશ કે તમને આવડશે જ. પરંતુ આ ફોર્મેટ કરો, હું જે સમજાવું છું ધ્યાનથી સમજો એટલે તમને દાખલામાં લગભગ વસ્તુ હું તમને સમજાવી દઈશ. પરંતુ તમને ફોર્મેટ ખ્યાલ હોવો જોઈએ અને ટેકનિક, સરસ મજાની ટેકનિક આપીશ કે તમે વાર્ષિક હિસાબ તમને આરામથી શીખી શકશો. બરાબર? તો અહીંયા મૂડી ભાગીદાર એ અને બી બંનેની અહીંયા આવી જશે. જે આપણે 11માં શું લખતા હતા? મૂડી પ્લસ વધારો પ્લસ વ્યાજ પ્લસ ચોખ્ખો નફો, યાદ આવ્યું? એ આખે આખું આપણે મૂડી ખાતાની જમા બાજુ મૂકી. માઇનસ ઉપાડ, ઉપાડ પર વ્યાજ, ઉપાડમાં વધારો, ચોખ્ખી ખોટ, એ બધું આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ મૂકી. આ જમામાંથી ઉધાર બાદ કરો, જે વધી બાદ એ રકમ ડાયરેક્ટ મૂકી દેવાની આપણે. આ ક્યાંથી લાવશું? ક્યાંથી? ડાયરેક્ટ મૂડી ખાતામાંથી. વેપાર ખાતામાં કાચો નફો અને કાચી ખોટ આવે, એ આપણે અહીંયા લખશું. નફો આ બાજુ લખાય, કાચો નફો અને કાચી ખોટ. આ તમે નફા નુકસાન ખાતું બંધ કરશો. જો જમા બાજુ આવક વધુ થાય તો અહીંયા ચોખ્ખો નફો લખાય અને ખર્ચ વધુ થાય તો અહીંયા ચોખ્ખી ખોટ લખાય. અને ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ ક્યાં જશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જશે. જ્યારે દાખલા આવશે ત્યારે બધું સમજાઈશ. અને નફા નુકસાન ફાળવણી ખાતા દ્વારા વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર ખોટ જાણી શકશો. અને વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર ખોટ દ્વારા મૂડી ખાતામાં, ચાલુ ખાતામાં અસર આપશો. અને એની બાકી આવે અહીંયા લખશો. અને બેનો સરવાળો સરખો થાય તો હાશ દાખલો સાચો. ભૂલે હોઈ શકે, પરંતુ આપણે એમ થાય કે ના કંઈક સાચું લખ્યું. તો મિત્રો અહીંયા મૂડી, અહીંયા બધી જ અનામત અહીંયા આવશે, બધી જ અનામતો. બરાબર? મૂડી અનામત, સામાન્ય અનામત, કર્મચારી અકસ્માત, આપણે એકત્રિત નફો, જે ખોટ આપણે જે ભણી ગયા આગળ. બરાબર? કારીગર અકસ્માત, વળતર, ભંડોળ. આની સાથે સાથે તમારે રોકાણ વધઘટ ભંડોળ પણ અહીંયા મૂકવાનું. હું શબ્દ શોર્ટમાં લખું છું, જરા ફોર્મેટની અંદર જોશો તો બધું ડીપમાં સમજાશે. રોકાણ વધઘટ ભંડોળ અહીંયા લખવાનું. બરાબર? તો એ મુજબ તમારે અહીંયા ચાલવાનું છે. બીજું, આની સાથે સાથે
મૂડી તો હતી જ, સાથે સાથે દેવું પણ લખાશે. જેમ કે ધ્યાનથી સાંભળજો, હું બંને સાથે બોલતો જોઉં છું. દેવી ઊંડી આપણે ભવિષ્યમાં ચૂકવવાની તો લેણી ઊંડી અહીંયા આવે. અહીંયા લેણદારો આવે તો આ બાજુ અહીંયા દેવાદારો આવે. એ જે આપણી મિલકત છે. જો મિત્રો બધું અલગ અલગ ટાઇટલ હોય છે, પણ હું બધું સાથે શીખવાડું છું. કંપનીના વાર્ષિક હિસાબમાં બધું અલગ કરવાનું થશે, એ આપણે સ્પેસિફિક ભણીશું. અહીંયા લેણદારને બીજા શબ્દોમાં વેપારીઓ કહે છે, અથવા એને દેવું પણ કહે છે. 3 નામ છે, યાદ રાખજો. તો લેણદારોને ગ્રાહકો પણ કહે છે, અને બીજું લેણું પણ કહે છે. હજુ એનો એક લેક્ચર એવું લાગશે તો તમને સમજાવીશ કે કેવી રીતે કઈ વસ્તુ યાદ રાખવી, શું કરવું, વાર્ષિક હિસાબ ગણતી વખતે કેટલી બાબતો ધ્યાનમાં લેવી, એ આના પછીના લેક્ચરમાં અને પછી આપણે દાખલાની શરૂઆત કરવાના છે. બરાબર? એ બધી જ બાબતો, એના સ્ટેપ, કેવી રીતે દાખલો ગણવો, એ બધું જ તમને સમજાવીશ. એની સાથે સાથે અહીંયા દેવી ઊંડી અને દેવ એ બંનેનો તમને ખ્યાલ આવી ગયો. હવે બીજી વાત કરું મિલકતોની, તો કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, સ્કૂટર, બધી જ મિલકતો અહીં આવે જે તમને આવડે છે. આપણા ઘરમાં જે પણ કંઈ છે ને, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, સ્કૂટર, ઢોર, ઢાંખર, સોના, ચાંદી, બેંકમાં રૂપિયા, ઘરમાં રૂપિયા, બધું જ મિલકતો અહીંયા આવે. હવે લખતો નથી. રેડી? હવે અમુક લોકો જમીન, મકાન આમાં મૂકતા હોય છે, નફા નુકસાનમાં, વેપાર ખાતામાં. મિત્રો કમસે કમ તમને એટલું તો આવડે છે કે આપણી મિલકત કઈ છે, મિલકતો બધી અહીંયા આવે. અદ્રશ્ય મિલકત કઈ છે? પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, બધી જ અદ્રશ્ય મિલકતો અહીંયા આવે. યાદ રહેશે? સોના, ચાંદી, જવેરાત, બધું જે કીધું એ બધું મિલકતો અહીંયા. અદ્રશ્ય મિલકતો બધી અહીંયા. હવે થોડીક બીજી ચર્ચા કરીએ. સ્ટોક. હવે સ્ટોક પછી એ પેકિંગ સ્ટોક હોય, પેકિંગ સામગ્રીનો સ્ટોક હોય, સ્ટેશનરી સ્ટોક હોય, કોઈ પણ સ્ટોક શબ્દ આવે, સ્ટોક અપવાદરૂપ હશે અહીંયા હું કહીશ મિત્રો દાખલા ભણતી વખતે. બરાબર? આ યાદ રાખવા માટે ટેકનિક આપું છું. સ્ટોક બધા જ પ્રકારનો સ્ટોક અહીંયા આવે. આવડશે આટલું? કારણ કે આપણી મિલકત છે સ્ટોક. રોકડ શિલક, બેંક શિલક બધું અહીંયા આવે. બરાબર? આ દેવાદારમાંથી ઘાલખાત ને બધું વાત થશે જ્યારે દાખલા ગણશું ત્યારે વધારે ડીપમાં સમજાવીશ. રોકડ શિલક, બેંક શિલક અહીંયા આવે. ક્યારેક ક્યારેક દાખલાની અંદર બેંક અને રોકડ બંને લખેલું હોય, પરંતુ એક જમાવે ને એક ઉધાર હોય, તો આપણે યાદ રાખીશું બે રો. રો એટલે રોકડ શિલક, બે એટલે બેંક ઓવરડ્રાફ્ટ. તમને બે બાકી આપે, જમા બાકી આપે, ઉધાર બાકી આપે. જમા બાકી અને ઉધાર બાકી બે આપે, લખ્યું હોય રોકડ અને બેંક, તો રોકડ શિલક અહીંયા આવે. આ બેંક એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બાકી બંને ઉધાર હોય તો રોકડ શિલક, બેંક શિલક તો ઉધાર જ આવે અહીંયા. પરંતુ બે રો એવું યાદ રાખીશું. રો એટલે રોકડ શિલક, બેંક એટલે બેંક ઓવરડ્રાફ્ટ. ક્યારે દાખલો આવશે ત્યારે વધુ સમજાઈશ, પરંતુ અત્યારે સ્પષ્ટ થોડુંક તમને ખ્યાલ આવે એટલા માટે. બરાબર? બીજું મળવાનું બાકી. હવે લેણાની વાત કરું છું. મળવાનું બાકી, આવકો. ભવિષ્યમાં મળવાનું હોય તો આપણું મિલકત થઈ, લેણું થયું. ભવિષ્યમાં મળવાનું હોય તો એ બધું જ અહીંયા આવે. સામે ચૂકવવાનું બાકી હોય તો આપણું દેવું થયું, જે આપણે ચૂકવવાનું છે. ચૂકવવાના બાકી ખર્ચા. અગાઉથી મળેલ, આપણે અગાઉથી મળી ગયું તો આપણે પાછું દેવું પડે, દેવું કહેવાય. અગાઉથી મળેલ કાંઈ પણ હોય અહીંયા આવે. અગાઉથી ચૂકવેલ તો આપણે પાછું લઈ શકીએ, આપણું મિલકત લેણું થઈ ગયું. અગાઉથી ચૂકવેલ. આ બધા પ્રકારની વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. એક શબ્દ આપો મિત્રો, ફાફરો. ચલો, ફાફરો એટલે શું? તો કે ફાફરો એટલે પહેલું અહીંયા, બીજું અહીંયા અને ત્રીજું અહીંયા. કેવી રીતે યાદ રાખશો? નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. ફાફરો શબ્દ એટલે તમારે એલ યાદ રાખવાનો. પહેલું અહીંયા ફા એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અહીંયા આવે. નફા નુકસાનની ઉધાર બાજુ અહીંયા પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અહીંયા આવે. યાદ રહેશે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. બીજું અહીંથી પછી અહીંયા આવે. આ કયું કહેવાય? મૂડી દેવા. તો પ્રોવિડન્ટ ફ એટલે પ્રોવિડન્ટ ફંડ, તો ફંડ બધા મૂડી દેવા બાજુ આવે. યાદ રહેશે? 4 એન્ટ્રી તો તમારે ભૂલ પડવી જ ન પડે. 11 માં પણ ભણી ગયા. ફા એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, નફા નુકસાનની ઉધાર બાજુ. જો પહેલું ચક્ર મેં નફા નુકસાનની ઉધાર બાજુ. એલ યાદ રાખવાનો, ફાફરો એલ યાદ રાખો. એલ એટલે પહેલું અહીંયા પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, અહીંયા પ્રોવિડન્ટ ફંડ પાકા શેરમાં મૂડી દેવા બાજુ.
રો એટલે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો, બધા જ રોકાણો અહીંયા આવે, ટોટલી રોકાણો. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો ક્યાં આવે? ત્યાં આવે. અને ચોથું હોય પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. તો આ પ્રોવિડન્ટ ફંડ તમે જે લખ્યું એમાં વ્યાજ પ્લસ થશે. 4 એન્ટ્રી અહીંયા પ્લસ આવશે બસ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ અહીંયા આવશે. તો આ 4 એન્ટ્રી તમને ફાફરો શબ્દ ઉપરથી બીજી આવડી ગઈ. બેરો ઉપરથી બેંક ઓવરડ્રાફ્ટ અને રોકડ શિલક તમને યાદ રહી ગઈ. બેંક શિલક અહીંયા આવશે. મિત્રો ફોર્મેટ લગાડો. કદાચ કોઈ એન્ટ્રી 2-3 બાકી હોય તો જરા બતાવું તમને, રહી ગયું હોય. બરાબર, બધી જ બાબતો મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બધી જ બાબતો સમજાવી દીધી છે. હવે લગભગ કોઈ વસ્તુ બાકી, બધી મિલકતો આવી ગઈ, અદ્રશ્ય મિલકતો આવી ગઈ, રોકાણો, બધા જ પ્રકારના રોકાણો. રોકાણ શબ્દ અહીંયા રોકાણ લખાય ઘણા બધા, આ રોકાણ ઉપરથી બધા રોકાણો આવી ગયા. એના સિવાય ચાલુ મિલકતો, દેવાદાર ને બધું તમને મેં કહી દીધું, એ પણ અહીંયા આવશે મિલકતો બાજુ. સ્ટોક બધા અહીંયા આવશે, આખર સ્ટોક, પેકિંગ સામગ્રી સ્ટોક, સ્ટેશનરી સ્ટોક, બધા સ્ટોક ત્યાં લખાશે. છૂટા ઓજારો, સ્પેર પાર્ટ, બધા જે મિલકતો છે આપણી, બરાબર. ડેડ સ્ટોક અહીંયા આવશે. હા, લેણી ઊંડી, બેંકમાં ડિપોઝિટ બધું આવી ગયું. અવાસ્તવિક મિલકતો બાકી હતી એ પણ, પ્રાથમિક ખર્ચા અને જાહેરાત ઉપલબ્ધ ખાતાની બધા આવી ગયો, બરાબર. હવે મૂડી દેવા બાજુ એકાદ અસર બાકી જે સમજી ગયા આપણે, એ પણ સમજી. બધી જોગવાઈઓ પણ અહીંયા આવશે. કઈ કઈ જુઓ જરા. કરવેરાની જોગવાઈ, કારીગર નફા ભાગ ભંડોળ, ઘસારાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ તો શીખી ગયા. તો એ કરવેરાની જોગવાઈની બધી જોગવાઈઓ પણ અહીંયા આવશે. તો મિત્રો અહીંયા બધી જ વસ્તુ સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. ડાયરેક્ટ હું બોલું તમને આવડી જાય એ તો શક્ય નથી. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, ફાફરો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, બધા રોકાણો અહીંયા આવે, ફંડ અહીંયા આવે, વીમા પ્રીમિયમ, ઉમેદવારનું વીમા પ્રીમિયમ, મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ, પગાર નફા નુકસાનની ઉધાર બાજુ, બધા જ ખર્ચા અને નુકસાન બધું અહીંયા ઉધાર બાજુ. ઉપજ થાય કંઈ મળે તો બધું નફા નુકસાનની જમા બાજુ. પાકા સમયમાં બધી જ મિલકતો, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, બધું જ એ બધી મિલકતો અહીંયા. અદ્રશ્ય મિલકતો અહીંયા, રોકાણો અહીંયા, સ્ટોક અહીંયા, રોકડ શિલક, બેંક શિલક, દેવાદાર, અને બીજા શબ્દોમાં ગ્રાહકો, લેણું, બીજા નાના નાના હવાલા છે, બધી જ વસ્તુ હું સમજાઈશ. લેણી ઊંડી તો અહીંયા સામે દેવી ઊંડી. બધા જ પ્રકારના શબ્દો યાદ રાખવાના અને તમારે તૈયાર કરવાનું, પ્રેક્ટિસ કરવાનું. આજનું હોમવર્ક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું આવડતું હોવા છતાં પણ, બુકમાં આપેલું હોવા છતાં પણ, પુસ્તકમાંથી જોઈ, સમજી, વિચારી તમારા નોટબુકની અંદર લખો અને તૈયાર કરો, પ્રેક્ટિસ કરો. સાથે સાથે મૂડી ખાતું, ચાલુ ખાતું અને નફા નુકસાનનું ફાળવણી ખાતું. પછી જો વાર્ષિક હિસાબ કેવા મસ્ત રીતે આવડે છે. હવાલા મારે સમજાવવાના છે. બધી જ બાબતોની હું તમને પ્રેક્ટિસ કરાવીશ, પરંતુ તમારે મને આટલું કરીને આપવું પડશે. આટલું થાય પછી જ તમને આગળના દાખલા બધા આવડશે. આ બધા જ ફોર્મેટ લખો, તૈયાર કરો, વિચારો કે ભાઈ અહીંયા કેમ આ વસ્તુ દેવી ઊંડી આવી. તો આપણું દેવું મૂડી દેવું, બરાબર, તો દેવી ઊંડી આવી. હવે દેવી ઊંડી તમે વેપાર ખાતામાં નાખો, કેટલું અઘરું કહેવાય. હા, એટલું ઊંધું ના થવું જોઈએ. તમને એટલી ટેકનિક આપીશ કે ભાઈ ચલો આ અહીંયા જ આવે, બીજે ક્યાંય ન હોય. જેમ કે મિલકતો છે બધી અહીંયા જ આવે. મકાન છે આપણી મિલકત છે, યંત્ર છે આપણી મિલકત છે, તો યંત્ર મિલકતમાં જ આવે, વેપાર ખાતામાં ઉધાર જમા ન આવે. હા, યંત્રનો ઘસારો થયો તો આપણો ખર્ચ છે, જે નફા નુકસાનની ઉધાર બાજુ આવે. દરેક પ્રકારના ઘસારા બધા અહીંયા આવશે. પરંતુ પ્લાન્ટ અને યંત્ર કારખાનાના ઘસારો ને બધું વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. તો મિત્રો આટલી પ્રેક્ટિસ કરો, જબરદસ્ત તૈયાર કરો. આ કોન્સેપ્ટ મેં કીધો તમને કે અહીંયાથી અહીંયા સુધી પહોંચાડતી વખતે, ખરીદી કરતી વખતે, ખરીદીના બધા લગતા ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. અહીંયા માલનું ઉત્પાદન થાય છે, અહીંયા વેચાણ કરવા માટે કર્મચારીઓ રાખવા પડે, ઓફિસ રાખવી પડે, માણસો દોડાવવા પડે, ત્યારે કસ્ટમર સુધી માલ પહોંચતો હોય છે. એ દરમિયાન જે પણ બધા ખર્ચા થયા એ નફા નુકસાનની ઉધાર બાજુ આવે છે. અને કસ્ટમર સુધી માલ પહોંચતી વખતે આપણી પાસે જે વસાવેલું ઉત્પાદન થાય છે, જે પણ વસાવેલું છે, આપણું છે, આપણા ધંધાનું છે, એ બધી જ આપણી મિલકતો થઈ છે. સામે ચાલુ મિલકત હોય કે કાયમી મિલકત હોય કે અદ્રશ્ય મિલકત હોય કે દ્રશ્ય મિલકત હોય કે અવાસ્તવિક મિલકત હોય, એ બધી જ વસ્તુ અહીંયા આવે. સામે દેવું છે, ભવિષ્યમાં ચૂકવવાનું છે, એ મૂડી દેવા બાજુ આવે. લેણું છે, ભવિષ્યમાં મળવાનું છે, એ મિલકત લેણા બાજુ આવે છે. આવું તમે સમજીને કરશો તો તમને ભૂલ નહીં પડે. નફા નુકસાનની જમા બાજુ બધી આવકો અને ઉપજ આવે છે, જે મળે છે બધું અહીંયા આવે છે, અને સામે જે ચૂકવવું પડે છે બધું અહીંયા આવે છે. આવું સમજીને જો ફોર્મેટ તૈયાર કરશો તો ભૂલ પડશે નહીં. આશા રાખું કે તમે મસ્ત રીતે તૈયાર કરી નાખશો, પ્રેક્ટિસ કરશો, તૈયારી કરશો, બરાબર. તો ખાસ આની પ્રેક્ટિસ કરજો, તૈયારી કરશો તો વધારે સમજાશે.
બરાબર? તો આશા રાખું કે આટલું તમે તૈયાર કરી નાખશો અને મસ્ત રીતે તમે સારી રીતે સમજી શકશો. બરાબર? તો ચલો મિત્રો, સમય થઈ ગયો છે કોમેન્ટ કરવાનો. તો મને જવાબ આપો, મહાજન લાગો કેમાં આવે? મહાજન લાગો વેપાર, નફા નુકસાન કે પાકા સરવૈયો, ઉધાર બાજુ કે જમા બાજુ? પાકા સરવૈયામાં તમે જવાબ આપવાનો હોય તો મિલકત લેણા અને મૂડી દેવા એવું લખવાનું રહેશે, ઉધાર જમા લખવાનું નથી. તો મિત્રો આટલું તૈયાર કરશો. આવતા લેક્ચરની અંદર દાખલાની શરૂઆત કરવાના, પરંતુ દાખલો ગણતી વખતે કેવા સ્ટેપ લેવાના, શું કરવું જોઈએ, કેવા શબ્દોના બીજા અર્થ છે, એ બધી બાબતોની સમજૂતી હું તમને આપીશ. અથવા શક્ય હશે તો દાખલા ચાલુ કરી દઈશું. દાખલાની અંદર આપણે ટોપિક અંદર જે આવતા છે એ લેતા જઈશું. તો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.